Standard 10th, Subject Sanskrit, Chapter number 7, Subhasit Kushumani. Sadbhistu Leelaya Proktam Shila Likhitam Aksharam Asadbhiha Sapthenapi Jale Likhitam Aksharam. સદભિસ્તુ એટલે સારા માણસો દ્વારા, લીલયા પ્રોક્તમ એટલે સાધારણ રીતે, કેજ્યુઅલી નોર્મલી બોલાયેલું પણ પથ્થર પર લખેલા અક્ષર જેવું છે. જ્યારે અસદભી એટલે દુર્જન માણસ દ્વારા શપથ લેવા છતાં પણ પાણી પર લખાયેલા અક્ષર જેવા તેના વચન છે. As to something said by good people, even casually, it is like a letter inscribed on the rock. On the other hand, something said by a wicked people, even under oath, is like a letter written on the surface of the water. Number 2, સેવિતવ્યો મહાવૃક્ષઃ ફલછાયા સમન્વિતઃ યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. સેવિતવ્યો એટલે રક્ષિત કરવા જોઈએ, પ્રોટેક્ટ કરવા જોઈએ મોટા વૃક્ષોને જે ફળ અને છાયાથી યુક્ત છે. યદિ જો દેવાત ફલમ નાસ્તિ ભાગ્યમાં ફળ ન હોય તો છાયા કેન નિવાર્યતે એના છાયાથી તમને કોણ રોકી શકે છે. A big tree having fruit and shade is worthy to be resorted. Even if by chance there is no fruit, who can prevent its shade? Number 3, આરોપ્યતે શીલાશૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાદ્યઃ તથા આત્મા ગુણદોષયોઃ. આરોપ્યતે એટલે ચડાવવામાં, શીલાશૈલે એટલે પથ્થરને પર્વત ઉપર ચડાવવામાં ખૂબ મહેનત લાગે છે. જ્યારે નિપાત્યતે એટલે નીચે ફેંકવામાં ક્ષણેનાદ્ય એક સેકન્ડ પણ નથી લાગતી. તેવું જ છે આત્માનું ગુણ અને દોષ માટે. A boulder is placed on the mountain with mighty effort. It is pushed down in a moment. Likewise, in case of man's soul going up and down due to virtue of vice. Number 4, ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદો અપી ભયંકરઃ. એક ક્ષણમાં ખુશ થઈ જાય, એક ક્ષણમાં ગુસ્સે થઈ જાય, ગુસ્સે અને ખુશ ક્ષણે ક્ષણે થાય એવા અવ્યવસ્થિત જેનું ચિત્ત છે એની કૃપા પણ ભયાનક હોય છે. He is displeased in this moment, pleased in the next moment. Even a favor from the man whose mind is deranged is terrible. Number 5, યથા ચતુર્ભિઃ કનકઃ પરીક્ષ્યતે નિઘર્ષણ છેદન તાપ તાડનેહ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. જેવી રીતે સોનાની 4 રીતે પરીક્ષા થાય છે. નિઘર્ષણ એટલે ઘસવાથી, કાપવાથી, તાપવાથી અને ટીપવાથી. તેવી જ રીતે માણસની પરીક્ષા પણ 4 રીતે છે. શ્રુતેન એના જ્ઞાનથી, એના કેરેક્ટરથી, એના ગુણથી અને એના કર્મોથી. As gold is tasted in 4 ways, that is rubbing, cutting, heating and striking, man is also tasted in 4 ways, that is by education, character, virtue and work. Number 6, જે તમારે લર્ન બાય હાર્ટ કરવાનો છે. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ
ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેયઃ. મુસીબતમાં રામ જેવા, યુદ્ધભૂમિમાં ભીમ જેવા, દાનમાં કર્ણ જેવા, નીતિમાં કૃષ્ણ જેવા, પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ જેવા અને મહાન કામ કરવામાં આંજનેય એટલે હનુમાન જેવા થાવ. Be Ram in calamities, Bhishma in battles, Karna in act of charity, Krishna in policies, Bhishma in fulfilling pledges, Hanuman in act of valor. નંબર 7. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નિચ્ચાહ પ્રારભ્ય વિઘ્ન વિહતાઃ વિરમંતિ મધ્યાઃ વિઘ્નેઃ પુનઃ પુનઃ અપિ પ્રતિહન્યમાનાઃ પ્રારભ્ય ચ ઉત્તમ જનાઃ ન પરિત્યજ્યંતિ. વિઘ્ન આવવાના ભયથી કામ જ શરૂ નથી કરતા નીચી કેટેગરીના માણસ. કામ શરૂ કરે અને વચ્ચે વિઘ્ન આવે તો કામ છોડી દે છે મધ્યમ કેટેગરીના માણસ. પણ વિઘ્ન ફરી ફરી આવી અને હેરાન કરે તે છતાં પણ ઉત્તમ માણસ લીધેલું કામ ક્યારેય છોડતા નથી. Indeed, the beginning is not made by the lower persons, owing to fear of obstacles. The middle ones stop after starting when they are struck down by difficulties. Once having started, the best kind of persons do not give up, even though they are beset with difficulties again and again. ઓકે બેટા, આમાં જે શ્લોક લર્ન કરવાના છે એ લર્ન કરી લેજો અને એક્સરસાઇઝ તમારી કમ્પ્લીટ કરી લેજો. થેન્ક યુ.